એ પ્રસ્તાવને અસ્તિત્વમાં જીવવાના છે. પદાર્થ તરીકે નથી જોવાનું, પદાર્થ અવસ્થા તરીકે જુઓ તો જ ક્રમિક વિકાસનો ખ્યાલ આવશે. અને જ્યારે જ્ઞાન અવસ્થા બોલશો ત્યારે સ્પષ્ટ થશે કે 780 કરોડ માનવ પૈકીનો હું એક. પેલો જે વિશિષ્ટતાનો ખ્યાલ છે ને, હું બીજાથી અલગ, હું સુપ્રીમ, હું આ ફલાણા પદ ઉપર છું, અવસ્થા બોલતાની સાથે હું એમાંનો એક અને બીજા પણ મારી જેવા. હવે તમે કહો બધા તો સરખા નથી, ભાઈ શરીરથી સરખા નથી, રાઈટ? પણ બધાની સમાનતાનો આધાર શરીર થોડું છે. એ જે છે તે તો કેવા છે, બધા સુખધર્મી છે, સુખ માટે જ કોશિશ કરે. સમાનતાનો આધાર પદ નથી, સમાનતાનો આધાર કેટલા પૈસા એટલે સુવિધા નથી, જાતિ નથી, જ્ઞાતિ નથી, શરીરનું મેલ ફિમેલ જેન્ડર નથી. સમાનતાનો આધાર બધાને સુખી થવું છે, એ એક જ છે. એટલે હવે આંતર સંબંધ સ્પષ્ટ થશે. તો બધાની સ્થિતિ અલગ અલગ છે. સમજણની જેવી સ્થિતિ છે તેવી ગતિ છે, પણ મૂળ ઇન્ટેન્શન તો એક જ છે. આવી ખબર પડતાની સાથે બીજી એ ખબર પડે છે કે બધા સુખી થવાનો પ્રયત્ન કરે છે, કોઈનો એજન્ડા મને દુઃખી કરવાનો નથી. તો હવે એ સંબંધમાં કેવી રીતે કર્તવ્ય, દાયિત્વ જે વાત કરી હતી, સંબંધ અને સંપર્ક, એની ખબર પડશે. આ ખ્યાલ આવે છે? અવસ્થા કહેતાની સાથે. હવે આપણે આગળ ચાલશું. હું એક બીજો નવો પ્રસ્તાવ મૂકું છું. અસ્તિત્વમાં કશું સ્થિર નથી. અસ્તિત્વમાં કશું સ્થિર નથી. સતત ક્રિયા ચાલી રહી છે. પદાર્થ અવસ્થામાં બે ક્રિયા ચાલી રહી છે, ભૌતિક ક્રિયા અને રાસાયણિક ક્રિયા. ભૌતિક ક્રિયાથી પદાર્થ અવસ્થાનો સંપૂર્ણ વૈભવ છે. રાસાયણિક ક્રિયાથી પ્રાણ અવસ્થાનો પ્રાદુર્ભાવ છે. કેવી રીતે? તો કે એક પ્રાણ કોશિકામાં થાય છે શું? ઓક્સિજન રિલીઝ થાય છે અને એનો ઓક્સિજન કાર્બનને લઈને પાછો અંદર આવે છે. આવન જાવન ચાલે છે કે નહીં? આટલી જ રાસાયણિક ક્રિયા ચાલે છે. સતત પ્રાણનું આવાગમન થાય છે એટલે એનું નામ પ્રાણ અવસ્થા. પણ કશું સ્થિર નથી. પરમાણુના સ્તરે મધ્યમાં અંશ પોતાની ધરી ઉપર ગોળ ગોળ ફરે. એને ફરતે જે પરિવેશ છે એમાંય અંશો ગોળ ગોળ ફરે છે. આવી ધૂનન ને વર્તુળાકાર ગતિ પરમાણુના સ્તરે છે. માત્ર પરમાણુના સ્તરે છે કે ગ્રહ નક્ષત્રમાં પણ એમ જ ચાલી રહ્યું? જો મને ગુજરાતી છું ને એટલે થોડી રમૂજમાં કહેવાનું ગમે. પરમાણુના સ્તરે ગરબા ચાલી રહ્યા છે. વચ્ચે થોડાક અંશો છે અને ફરતે ગરબા ચાલી રહ્યા છે. ચંદ્ર પૃથ્વીને ફરતે ગરબા ગાય છે. પૃથ્વી ચંદ્રને કાખમાં લઈને સૂર્યના ફરતે ગરબા ગાય છે. સૂર્યના ફરતે જેટલા ગરબા ચાલે છે, સૂર્ય બધાને કાખમાં લઈને આકાશગંગામાં ગરબા ગાય છે. આ આકાશગંગા અસ્તિત્વની અંદર અસંખ્ય આકાશગંગાઓ સાથે મળીને ગરબા ગાય. ગરબા ચાલુ છે. ગરબા શબ્દ આવે છે ગર્ભદીપ ઉપરથી. જેના ગર્ભમાં દીપક છે એવું માટલું. એટલે પહેલાં બોલતા હતા ગર્ભદીપ, પછી અપભ્રંશ થઈને થઈ ગયું ગરબો. વચ્ચે નાનકડો માટલામાં ગર્ભદીપ એટલે કે એવું માટલું મૂકતા અને વચ્ચે દીવો મૂકતા. એની અંદરથી પ્રકાશ બહાર નીકળતો? હા કે ના? ફરતે ગોળ ગોળ ફરતા. ગોળ ગોળ ફરતા પોતાને યાદ દેવડાવવાનું હતું કે અંદરથી પ્રકાશ બહાર આવી રહ્યો છે. હું શરીર નથી, હું જીવન છું, આ શરીર ચલાવું છું. તો મારા આચરણ થકી મારું સત્વ અને તત્વ પ્રકાશિત થઈ રહ્યું. હવે પૂછો પોતાની જાતને, મારી પ્રવૃત્તિ માનવ જેવી છે કે પશુ જેવી? જેટલા અંશે પશુ જેવી છે એટલો માનવીય પ્રકાશ બહાર નીકળી રહ્યો નથી. તો ગરબો ગયો, ગર્ભદીપક પણ ગયો. હવે ખાલી રહ્યો ફોક ડાન્સ.
સમૂહ નૃત્ય, બધા ભેગા થઈને નાચે છે. વચ્ચે કોનો ફોટો છે કાંઈ ખબર નથી. હું કાંઈ નૃત્યનો વિરોધી નથી, હું ખાલી તમને બતાવી રહ્યો છું શું ચાલી રહ્યું શું છે. તો હવે આપણે ગરબા પદાર્થ અવસ્થામાં કેવી રીતે ગવાઈ રહ્યા છે જરા જોઈએ. રિસેસમાં મને મનોજભાઈએ વરસાદ બતાડીને કીધું કે જો ઉત્સવ, રાઈટ, કેટલા ઉત્સવ જોયો ભોજન કરતાં કરતાં, કે ખાલી મગનું શાક અને સલાડ ખાધો. થોડા ફોટા તો પહેલાંય બતાડ્યા હતા, ફરી બતાડું છું. માત્ર પદાર્થના જ ફોટા હોય એવું જરૂરી નહીં, પણ જે લીલા છે એ જો બધી પદાર્થની જ છે અને પછી રાસાયણિક ક્રિયા થકી પ્રાણની છે. જેવું ધ્યાન જવા લાગશે એટલે ઉત્સવ દેખાશે, ધ્યાન નહીં જાય ત્યાં સુધી ઉત્સવ નહીં દેખાય. વરસાદ પડી જાય, મકાનો બધા સાફ થઈ જાય અને પછી પ્રકાશ નીકળે ત્યારે જે વાદળો દેખાય છે અને મકાનો દેખાય છે, દ્રશ્ય બિલકુલ જુદું હોય છે. કેટલા લોકો મેઘધનુષ જોવે છે? વેરી ગુડ, તો તમને ખબર છે. આપણે થોડા વિડીયો પણ જોશું. મારે તમને ગતિશીલતા બતાવી. પદાર્થ અવસ્થાની ગતિશીલતાને ધ્યાનમાં રાખીને માણસ જાતે બધું શોધી કાઢ્યું. જેમ કે રોકેટરી, જો કેવી ગતિશીલતા છે. આ બધું ગ્રાફિક પ્રેઝન્ટેશન છે. હા, એક ગ્રહ બીજા ગ્રહને ફરતે 3 ડાયમેન્શનલ ગતિ કરે છે, પણ એક પ્લેનમાં, જેમ કે ઉપરથી જોઈએ અને એક જ પ્લેનમાં ચિત્ર કરીએ તો જુઓ, ડાબી બાજુ તમને ગતિ બતાવી છે અને સેકન્ડ ડાયમેન્શનમાં એ ગતિનું ચિત્રાત્મક નિરૂપણ છે. મારે તમને ખાલી ફંડામેન્ટલ પ્રશ્ન એટલો જ પૂછવાનો છે કે આ બધું રેન્ડમ ચાલી રહ્યું છે કે વ્યવસ્થા જેવું કંઈ છે? આ જો પેટર્ન્સ જુઓ, તમને એમ લાગે કે આ ત્રીજું ચકરડું બરાબર ના થયું એટલે ફિલ્મ થોડી જલ્દી ભગાવું છું. વ્યવસ્થા છે કે અવ્યવસ્થા છે? જો પેટર્ન્સ, તો પૃથ્વી અને ચંદ્ર કે કોઈ પણ ગ્રહો પરસ્પરતામાં જે મૂવમેન્ટ કરી રહ્યા છે એ પણ કોઈ ખાસ નિશ્ચિત પેટર્નમાં કરી રહ્યા. એમને રેન્ડમ કશું નથી. મારી સીમિત દ્રષ્ટિએ મને જે દેખાતું નથી એટલે મેં માની લીધું કે બધું રેન્ડમ છે, પણ અસ્તિત્વમાં કશું રેન્ડમ નથી. બધું જ વ્યવસ્થાના ભાગરૂપે છે. કેટલાને સૌંદર્યનો બોધ થાય? સુંદરતા દેખાય છે પેટર્ન્સમાં? અહીંયા જે ફિલ્મ છે એ 10ના ગુણાંકમાં કેમેરો વર્ક કરશે. એક જગ્યાએથી જોતા જોતા 10 સ્પીડે ઉપર જતો જશે, પછી ક્રમશઃ નીચે આવતો જશે. અહીંયા તો તમને બધી અવસ્થાઓ દેખાશે, પણ આપણું ફોકસ અત્યારે ક્રિયા ઉપર છે. અંગ્રેજી ના સમજાય ચિંતા ના કરવી. We begin with a scene 1 meter wide, which we view from just 1 meter away. Now every 10 seconds. તો મિત્રો, આ દંપતી છે એનાથી એક્ઝેક્ટ 10 મીટર, પછી બીજું 10 એટલે 100, એમ 10ના ગુણાંકમાં કેમેરો ઉપર જતો જશે. એટલે ધીમે ધીમે તમને લોકલથી બ્રહ્માંડ સુધીની મૂવમેન્ટનો ખ્યાલ આવશે. પછી ક્રમશઃ કેમેરો નીચે આવતો જશે, પછી કોષની અંદર સુધી જઈશું. રાઈટ? We'll look from 10 times farther away and our field of view will be 10 times wider.
This square is 10 meters wide, and in 10 seconds, the next square will be 10 times as wide. Our picture will center on the picnickers, even after they've been lost to sight. 100 meters wide, the distance a man can run in 10 seconds. Cars crowd the highway. Power boats lie at their docks. The colorful bleachers are Soldiers Field. This square is a kilometer wide, 1,000 meters. The distance a racing car can travel in 10 seconds. We see the great city on the lake shore. 10 to the 4th meters, 10 kilometers. The distance a supersonic airplane can travel in 10 seconds. We see first the rounded end of Lake Michigan, then the whole Great Lake. 10 to the 5th meters, the distance an orbiting satellite covers in 10 seconds. Long parades of clouds, the day's weather in the Middle West. 10 to the 6th, a 1 with 6 zeros, 1,000,000 meters. Soon the Earth will show as a solid sphere. We are able to see the whole Earth now, just over a minute along the journey. The Earth diminishes into the distance, but those background stars are so much farther away. પૃથ્વી સ્થિર છે કે ગતિ કરે? A line extends. કશુંય True સ્થિર speed of નથી. light. In 1 second, it આખું half અસ્તિત્વ crosses the tilted નિરંતર orbit of the ગતિશીલ છે. જગત શબ્દ ક્યાંથી આવે છે? જે ગતિત છે તે જગત. જો ગતિત है वही जगत. Now we mark a small part of the path in which the Earth moves about the Sun. Now the orbital paths of the neighbor planets, Venus and Mars, then Mercury. Entering our field of view is the glowing center of our solar system, the Sun, followed by the massive outer planets, swinging wide in their big orbits. That odd orbit belongs to Pluto. A fringe of a myriad comets too faint to see completes the solar system. Ten to the 14th. As the solar system shrinks to one bright point in the distance, our sun is plainly now only one among the stars. Looking back from here, we note 4 southern constellations, still much as they appear. હવે on the બધા far side of નક્ષત્રો the Earth. દેખાવાના શરૂ થયા. આખી This સૂર્યમાળાનો હવે square ક્યાંય is 10 પતો to the નથી. 16th meters, 1 light year, not yet out to the next એક star. પ્રકાશ વર્ષ એટલે પ્રકાશની Our ઝડપે last 10-second step took us 10 light જે years અંતર further. એક The next વર્ષમાં will be કપાય. 100. Our perspective changes so much in each step now that even the background stars will appear to converge. At last we pass the bright star Arcturus and some stars of the Dipper. Normal but quite unfamiliar stars and clouds of gas surround us as we traverse the Milky Way galaxy. Giant steps carry us into the outskirts of the galaxy. And as we pull away, we begin to see the great flat spiral facing us. આ કોઈ વાદળો The નથી. time આ and path we chose to સૂર્ય leave જેવા Chicago અસંખ્ય has brought us out તારાઓના of the galaxy ક્લસ્ટર્સ along છે a course nearly perpendicular to its disk. અને આ આકાશગંગા પૃથ્વી The ઉપરથી 2 આપણે little રાત્રે satellite galaxies of our own are the ક્યારેક clouds of Magellan, આકાશગંગાનો થોડો પાર્ટ જોઈએ. 10 to the 22nd power, ધોળો 1,000,000 પટ્ટો light દેખાય. years. Groups of galaxies bring a new level of structure to the scene. હવે બધું આજુબાજુ જે ટપકા Glowing દેખાય points છે are no બધી longer આપણી જેવી single અસંખ્ય stars, but આકાશગંગાઓ. whole galaxies of stars seen as one. We pass the big Virgo cluster of galaxies among many others, 100 million light years out. As we approach the limit of our vision, we pause to start back home. This lonely scene, the galaxies like dust, is what most of space looks like. એક ક્ષણ વિચાર કરો આપણું અસ્તિત્વ કેવડું છે. આપણું અંગસ્થ અસ્તિત્વની સાઈઝ શું છે અને આપણે પોતાની જાતને કેટલી મોટી તોપ સમજીએ. હું કહું એમ થવું જોઈએ. પહેલે દિવસે પૂછ્યું સુખ ક્યારે મળે તો કે મારું ધાર્યું થાય ત્યારે મળે. કશું ધાર્યું થાય એમ છે બધું નિયમસર છે એટલે નિયમ ખબર પડી જાય નિયમ પ્રમાણે ધારીએ તો કોઈ પ્રોબ્લેમ નહીં. આટલું વિશાળ અસ્તિત્વ એક જ વાર ધ્યાન જાય ફેર પડે. હું આ ક્ષણે કૃતજ્ઞ છું ડૉક્ટર શોભરાજ કોટક ડીસાનો. અત્યારે મેં તમને જે ફિલ્મ બતાવી એની સાથે હું જંગલમાં ગયો હતો. એ રાત્રે કે હું બધાને તારા બતાવું. એમણે થોડીક પ્રકાશ વર્ષની અંદર તારાઓની વાત કરી અને મને બત્તી થઈ ગઈ.
એક ક્ષણે બધું થડર ભૂસ ખરી પડ્યું. કોઈ વિશિષ્ટતા નહીં, આપણે બધા જેવા સાવ સામાન્ય માણસ છીએ. દેટ્સ ઇટ. એટલે શાંતિ થઈ ગઈ, હળવાશ થઈ ગઈ, નિરાશ થઈ ગઈ. કેટલાને સમજાય છે? આવડા મોટા અસ્તિત્વમાં પછી ઓર યાત્રાચારી એટલે ખબર પડી કે આખા અસ્તિત્વમાં માણસ જ એકમાત્ર એવો છે કે આવું અસ્તિત્વ સમજી પણ શકે અને એનું ખેડાણ પણ કરી શકે. ચંદ્ર પર પણ જઈ શકે, મંગળ પર જવાનો પ્લાન કરી શકે. એટલે નમ્રતા અને સાથે સાથે આત્મવિશ્વાસ બંને. હું બધા જેવો સામાન્ય છું, પણ મારી અંદર કેપેસિટી જાણવાની કોઈ સીમા નથી. જેટલું જાણવા ઈચ્છું. ત્યારે તો વિદ્યા હજી આવી નહોતી. પરમાદરણીય નાગરાજજીને મુલાકાત થઈ ત્યારે ખબર પડી કે આખું અસ્તિત્વ દરેક માણસ જાણવા સક્ષમ છે. દરેક માણસ. મિત્રો, મારો અંગત અનુભવ કહું તો એની પહેલાં હું ઘણા બધા સમાજમાં જેને પરમ આદરણીય ગુરુ, સાધુ, માસ્ટર્સ કહેવામાં આવે છે, એ બધાને મળેલો. જુદી જુદી આપણે જે ભોજન પર કાલે વાત કરતા હતા, દેશમાં જે જુદી જુદી પદ્ધતિઓ છે, એવી ધ્યાનની પદ્ધતિઓ, શિબિરો, દરેક વખતે મારો એક કોમન અનુભવ હતો કે એવી કોઈ વ્યક્તિ પાસે જાઉં ને એટલે મને મારી જાતમાં નાનપ લાગ્યા કરે. મને અંદર શું થાય, આ બધું જાણે છે, આ મહાન છે, આપણે તો બહુ નિમ્ન છીએ. નાગરાજજીની પાસે જવાથી પહેલી જ વારમાં મને અહેસાસ થયો કે હું મારા પોતાના ઘરે પિતાની સામે બેઠો છું અને મને નાનપનો જરા પણ અનુભવ ના થયો. વિદ્યામાં ઊંડા ઉતર્યા ત્યારે ખબર પડી કે નાગરાજજી દરેક માણસને પોતાના જેવા સમાન માને છે અને એટલે સમાનતાનો ભાવ આપણી અંદર પ્રતિબિંબિત થાય છે. આપણું ધ્યાન જાય ત્યારે કોઈ નિમ્ન નથી, કોઈ ઊંચું નથી, બધાની યાત્રા છે. બધાની યાત્રા છે, સમજણની યાત્રા છે. કોઈ વહેલું, કોઈ મોડું. પહેલી વાર નિમ્નતાનો ભાવ ના થયો. પિતા જેવો ભાવ થયો, વાત્સલ્ય જેવો ભાવ થયો. મારાથી નાના શિક્ષકને મળીને પણ પિતા જેવો ભાવ થયો. સોમ ત્યાગીજી મારાથી 8 વર્ષ નાના. પહેલી મુલાકાતમાં એમ થયું કે આ તો મારા જ્ઞાનનું સંવર્ધન કરે છે. એક પિતા એના પુત્ર મોટો થતો જાય એમ એને સમજણ પડે ને, આ બસ, આ બેંક, આ ધંધો, રાઈટ, એના જ્ઞાનનું સંવર્ધન કરે. એકચ્યુઅલી એને જ્ઞાન ના કહેવાય, સુવિધા માટેના કૌશલ્યો કહેવાય. સમગ્રતાથી નીચે જ્ઞાન છે નહીં. તો ભાવ તત્વ જે છે એવું સ્થિર થાય એને ભાવ કહેવાય. તો હું જે છું, હું એક માનવ છું, તો એમની અંદર એ સ્થિર થયું એટલે બધાને મારી જેમ સમાન અનુભવ થયો. તે બધાને કોઈને એમ લાગ્યું જ નહીં કે અમે નાના છીએ એમની આગળ. હું તો એટલી હદે એમના પુત્ર ભાવમાં હતો કે હું જ્યારે જ્યારે અધ્યયન પાછું પૂરું કરીને ગુજરાત પાછું આવું ત્યારે એમની પાસે પગે લાગવા જાઉં ત્યારે એમ કહું, બાબાજી માથે હાથ મૂકો. એમ આમ આશીર્વાદ નહીં ચાલે, માથે હાથ મૂકો. આવું તો બાપાને જ કહી શકાય ને. તમે જોયું હશે કે અધરવાઇઝ તમારે બહુ ડિસ્ટન્સ રહે. સમાજની અંદર જેને ગુરુ કે બધું માનવામાં આવે છે એનાથી બહુ બધું મોટું અંતર હોય, બહુ દૂર હોય. બહુ નજીક તો ખાલી વીઆઈપી લોકો જ આવે. વીઆઈપી પાછા કોને કહેવા? તો કે છાપામાં ફોટા હોતા હોય, સારા કામ માટે કે નરસા કામ બંને માટે. આગળ યાત્રા કરવી છે. હવે આ ક્યાં પહોંચ્યા? 10⁻24 મીટર સુધી પહોંચે છીએ. હવે પાછા બેક હોમ. This emptiness is normal. The richness of our own neighborhood is the exception. The trip back to the picnic on the lakefront will be a sped-up version, reducing the distance to the Earth's surface by 1⁻10 every 2 seconds. 2 સેકન્ડમાં Each 2 હવે seconds એકદમ will ઝડપથી cover પાછા આવ્યા. 90% of the remaining distance back to Earth. Notice the alternation between great activity and relative inactivity, a rhythm that will continue all the way into our next goal, a proton in the nucleus of a carbon atom beneath the skin on the hand of the sleeping man at the picnic. Ten to the 9th meters, 10 to the 8th, 7, 6, 5, 4,
3, 2, 1. We are back at our starting point. We slow up at 1 meter, 10 to the 0 power. Now we reduce the distance to our final destination by 90% every 10 seconds, each step much smaller than the one before. તો મિત્રો હવે ચામડીના કોષની અંદર યાત્રા શરૂ થઈ રહી છે. હું તમને એટલા માટે બતાવી At રહ્યો 10 છું to કે the પદાર્થ -2, અવસ્થાનો વૈભવ કેવો છે. 1/100th of a meter, 1 centimeter, we approach the surface of the hand. In a few seconds, we'll be entering the skin, crossing layer after layer from the outermost dead cells into a tiny blood vessel within. Skin layers vanish in turn. An outer layer of cells, felty collagen. The capillary containing red blood cells and a roughly lymphocyte. We enter the white cell. Among its vital organelles, the porous wall of the cell nucleus appears. The nucleus within holds the heredity of the man in the coiled coils of DNA. ડી-રિબોન્યુક્લિક As we એસિડ, close in, we come to રિબોન્યુક્લિક the એસિડ, double helix આરએનએ અને itself. ડીએનએ. A molecule like a long twisted ladder whose rungs of paired bases spell out twice in an alphabet of 4 letters. જે હું the તમને words of a જીન્સની વાત powerful કરતો હતો, એ genetic message. જીન્સનું સ્ટ્રક્ચર છે. At the atomic scale, રંગસૂત્રો. the interplay of form and motion becomes more visible. We focus on one commonplace group of 3 hydrogen atoms bonded by electrical forces to a carbon atom. 4 electrons make up the outer shell of the carbon itself. They appear in quantum motion as a swarm of shimmering points. At 10 to the -10 meters, 1 angstrom, we find ourselves right among those outer electrons. Now we come upon the 2 inner electrons held in a tighter swarm. As we draw toward the atom's attracting center, we enter upon a vast inner space. At last, the carbon nucleus, so massive and so small. This carbon nucleus is made up of 6 protons and 6 neutrons. We are in the domain of universal modules. There are protons and neutrons in every nucleus, electrons in every atom, atoms bonded into every molecule out to the farthest galaxy. As a single proton fills our scene, we reach the edge of present understanding. Are these some quarks in intense interaction? Our journey has taken us through 40 powers of 10. If now the field is 1 unit, then when we saw many clusters of galaxies together, it was 10 to the 40th, or 1 and 40 zeros. યાત્રા પૂરી. આટલા સૂક્ષ્મતમ વ્યવસ્થાનું સ્વરૂપ તમે જોયું. છેલ્લા જે પિક્ચર્સ છે, પિક્ચર લઈ શકાય નહીં. પ્રકાશના બીમના ડિફ્લેક્શન રિફ્લેક્શનથી ખબર પડે કે ત્યાં કશુંક આવું છે. હજી સુધી વિજ્ઞાને પ્રોટોન ઇલેક્ટ્રોનનું પિક્ચર લીધું નથી, પણ પરમાણવિક સ્તરે આવું પ્રવૃત્તિ ચાલી રહી છે એવી ધારણા છે. આદરણીય નાગરાજી તો સ્કૂલે જ નહીં ગયા હતા, પણ અસ્તિત્વનું દર્શન થયું તો આઈઆઈટીમાં જ્યારે એમણે રજૂઆત કરી, તમે બધા પિરિયોડિક ટેબલ ભર્યા છો, રાઈટ? એમાં તત્વો તો કેટલા અંશો બહાર છે ને કેટલા અંશો અંદર છે એની ગણતરી સાથે એમણે ટેબલના ખાલી ખાના ભરી દીધા. તો મિત્રો આવું કેવી રીતે બને? એમણે કહ્યું છે અસ્તિત્વ આખું પારદર્શી છે. એ આપણે આવતીકાલે સવારે લગભગ ત્યાં પહોંચીશું કે આવું કેવી રીતે બની એ સમજવા. પણ અત્યારે જુઓ કે તો પછી આટલો પદાર્થ અવસ્થાનો આટલો બધો વૈભવ કેવી રીતે છે? તો હવે નેક્સ્ટ સ્ટેપ, પરમાણુમાં 2 પ્રકારના પરમાણુ, એક અજીર્ણ પરમાણુ અને એક ભૂખ્યા પરમાણુ. અજીર્ણ એટલે જેમાં બહારના પરિવેશમાં અંશોની સંખ્યા થોડી વધુ છે, અને ભૂખ્યા પરમાણુ એટલે બહારના પરિવેશમાં અંશોની સંખ્યા થોડી ઓછી છે. જે લોકો કેમિસ્ટ્રી ભણ્યા છે એ લોકો વેલેન્સી ભણ્યા હશે. સોડિયમ ક્લોરાઇડ, તો કે સોડિયમમાં પ્લસ અને ક્લોરાઇડમાં માઇનસ, આવું ભણ્યા છે ને? હા કે ના? એક ઇલેક્ટ્રોન વધુ છે અને અહીંયા એક ઓછો છે, એટલે બંને ભેગા થઈ જાય છે અને પછી છૂટા પણ થઈ શકે છે. ઠીક છે? આવું ભણ્યા છો? આવું અહીંયા એવું કહેવામાં આવી રહ્યું છે, અજીર્ણ પરમાણુ પાસે અંશો વધુ છે અને ભૂખ્યા પરમાણુ પાસે અંશો ઓછા છે. પરસ્પર ઉપયોગી અને પૂરક થવાથી આ બંને જોડાય છે. તો અસંખ્ય અજીર્ણ પરમાણુઓ અને ભૂખ્યા પરમાણુના સંયોજનથી
વિવિધ પ્રકારની રચનાઓ છે. તો H2, H2O, H2SO4, HNO3, HCl આવા જુદા જુદા અસંખ્ય એસિડ એટલે કે અમ્લ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ કાર્બોનેટ, સોડિયમ બાયકાર્બોનેટ આવા જુદા જુદા બેઝ એટલે કે ક્ષાર. અમ્લ અને ક્ષાર, એસિડ અને બેઝ, એના કોમ્બિનેશનથી વિવિધ પ્રકારના સંયોજનો છે અને વિવિધ પ્રકારના સંયોજનથી વિવિધ પ્રકારના પદાર્થો છે. આખો પદાર્થ અવસ્થાનો આવી રીતે વૈભવ છે. એટલે જે વૈભવ કે જે જોઈએ છે આપણે ખૂબસૂરતી બધી, એ ખૂબસૂરતીની માણસને ખબર પડી ગઈ કે પદાર્થો કેટલાક ઘન છે, કેટલાક પોલા છે, કેટલાક એટલા બધા નક્કર છે કે એની સાથે બીજો પદાર્થ અથડાય તો જરા જુદા પ્રકારનો સાઉન્ડ આવશે. અમુક પદાર્થ સાથે અમુક જ ભેળવી શકાશે. બાલ્યાવસ્થામાં મારા માતુશ્રી આમ સાવરણી વાળતા હતા ને એમની હાથમાં જે સોનાની બંગડી હતી કાળી થઈ ગઈ. પછી ખબર પડી કે ઘરમાં થર્મોમીટર તૂટી ગયેલું, થર્મોમીટરનો પારો વેરાયેલો હતો, પારો સોનાને ચોંટી ગયો. પારો એલ્યુમિનિયમને નહીં ચોંટે, પારો પિત્તળને નહીં ચોંટે, પણ પારો સોનાને ચોંટી જશે. તો એક રસાયણનો બીજા રસાયણની પ્રત્યે ઓળખવાનો કાર્યક્રમ ચાલુ જ છે. એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ તો NaOH પરસ્પર ઓળખે છે. આ ક્રિયાને કીધું પહેચાનના. જેવી ઓળખાણ છે એવો નિર્વાહ છે. આપણે આમી જેવી ઓળખાણ છે એવો નિર્વાહ કરીએ છીએ ને માણસનો, તો પદાર્થ અવસ્થાના સ્તરે પણ પહેચાન અને નિર્વાહ છે. જોઈએ થોડી મજા કરીએ. માણસને ખબર પડી ગઈ તો શું કરે જુઓ. જુદી જુદી સાઈઝ, જુદી જુદી સાઈઝની અહીંયા ઝાલર છે અને સાથે એક લાકડાનો ડટ્ટો છે. છે તો પિત્તળની ઝાલર જ, પણ જુદી જુદી થિકનેસ અને જુદી જુદી સાઈઝ છે પદાર્થ અવસ્થા. અહીંયા આપણે કોઈ મ્યુઝિક સાંભળવા ભેગા થયા નથી. મારી પ્રબોધક તરીકે શૈલી એવી છે કે ઉદાહરણો, કેસીસ અને વિડીયોની મદદથી મુખ્ય વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું. પણ શિબિરમાંથી ઘણા બધા લોકોનું ધ્યાન વિચલિત થઈ જાય. એ લોકો શું કહે, મજા પડી ગઈ. મજા ભલે પડે પણ ધ્યાન જવું જોઈએ કે આ બધો પદાર્થ અવસ્થાનો ખેલ છે. ખાલી આ ભાઈનું નૃત્ય છે કે પદાર્થનું પણ નૃત્ય છે? ખાલી એને ખબર પડી ગઈ ક્યાં ભટકાડવાથી. કેટલાના મનમાં આ વખતે આ પંક્તિ આવી? એક પરદેશી મેરા. કેટલાના મનમાં પંક્તિ આવી? તો તમારી અંદર પણ ક્રિયા ચાલી જ રહી છે. એ ક્રિયાનું નામ છે જીવન ક્રિયા. અસ્તિત્વમાં માત્ર 3 ક્રિયા છે: ભૌતિક ક્રિયા, રાસાયણિક ક્રિયા, જીવન ક્રિયા. જેટલો પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા, કોઈ દૂર બેઠેલા મિત્રોનો ફીડબેક આવ્યો? હવે ઠીક છે? હાલો. તો હું એવું કહી રહ્યો તો 3 જ ક્રિયા છે: ભૌતિક ક્રિયા, રાસાયણિક ક્રિયા, જીવન ક્રિયા. ભૌતિક ક્રિયા અને રાસાયણિક ક્રિયાથી પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા અને જીવ અવસ્થાના વિવિધ પ્રકારના સ્વરૂપો. આગળ સાંભળવું છે? જોયું? બધાને ક્ષણિક સુખમાં બહુ જ રસ પડે છે. અવાજ કેવી રીતે આવે છે? અવાજ કેવી રીતે આવે છે? કોઈ પણ પદાર્થની આવેશિત અવસ્થામાંથી ધ્વનિ, તાપ, વિદ્યુત અને વિકિરણ. ધ્વનિ વાઇબ્રેટ થાય એટલે ધ્વનિ, ખૂબ વાઇબ્રેટ થાય એટલે ઉર્જા, ઉષ્મા. રાઈટ? એવી જ રીતે અત્યંત આવેશિત અવસ્થામાં રેડિયેશન. મિત્રો, જીવન વિદ્યાના અધ્યયનની અંદર તમે વિગતવાર કર્મદર્શનનો અભ્યાસ કરશો એટલે આખી કેમેસ્ટ્રી અને ફિઝિક્સ આવશે.
એક વસ્તુ છે. મજાની વસ્તુ એ છે કે એમાંની કેટલી વસ્તુ લેબોરેટરીમાં ઓલરેડી પ્રૂવ થઈ ચૂકેલી છે અને કેટલીક વસ્તુમાં નવીનતા છે. જેમ કે અસ્તિત્વમાં ક્યાંય ગુરુત્વાકર્ષણ જેવું ખેંચમતાણ નથી. આપણે એમ બોલ્યા, હમણાં અહીંયા ક્લાસમાં વાત કરી, હવે પ્રસ્તાવ મૂકું. અસ્તિત્વમાં શૂન્ય આકર્ષણ, કોઈ આ ખેંચમતાણ નથી. પ્રત્યેક લઘુ ગુરુ તરફ જવાનું સ્વયં સ્ફૂર્ત વલણ ધરાવે છે. પ્રત્યેક લઘુ ગુરુ તરફ જવાનું સ્વયં સ્ફૂર્ત વલણ ધરાવે છે અને એવી રીતે અસ્તિત્વના જર્રા જર્રામાં પૂર્ણતાની પ્યાસ છે. વરસાદ ગમે ત્યાં પડશે, જળનું દરિયાની દિશામાં, મોટા શરીર મોટા વોટર બોડીની દિશામાં જ જશે. નદીઓ બધી સમુદ્ર તરફ જ જશે. એક માણસ પાણીમાં જો પડશે, ફેફસામાં નાનકડી હવા છે, ઉપર વિશાળ માત્રામાં હવા છે, શરીર ઉપર આવવાનું જ છે. જ્યાં સુધી ફેફસામાં પાણી ના ભરાઈ જાય ત્યાં સુધી ઉપર આવશે. ફેફસામાં પાણી ભરાઈ જાય પછી ડૂબી જશે, પણ પછી અંદર ધીમે ધીમે નાના નાના વાયુ તૈયાર થશે, એટલે લાશ પછી તરવા માંડશે. જેવા નાનું વોલ્યુમ લઘુ છે એ બધું ગુરુ તરફ જવાનું વલણ ધરાવશે. માણસ માટે પણ સાચું છે કે નહીં? આવું જ્ઞાનની ભૂખ છે તો જ્યાંથી જ્ઞાનનો સોર્સ છે ત્યાં જવાનું વલણ માણસ પણ ધરાવશે. માફ કરજો, હું તમને આખું સંભળાવતો નથી. ધ ડાન્સ, અર્થ એન્ડ વિનસ. સૂર્યને ફરતે પૃથ્વી અને શનિ. શનિ ઘણા નડે છે ને, શનિની સાડાસાતી. આટલી સુંદર જે અદ્ભુત વ્યવસ્થાનો ભાગ છે એ માણસ જેવી અદ્ભુત રચનાને નડી કેવી રીતે શકે? આ પેટર્ન્સ જુઓ. 3 ડાયમેન્શનમાં પૃથ્વી અને શનિ છે. અહીંયા એક પ્લેનની અંદર ગ્રાફિક પ્રેઝન્ટેશન છે. એ સમજવા માટે કે પેટર્ન્સમાં ફરે છે, ગમે તેમ રેન્ડમ ફરતું નથી. આપણને શું શીખવાડે છે? નજીક આવે છે અને દૂર જાય છે. પૂનમને દિવસે ચંદ્ર મોટો થઈ જાય છે કે ચંદ્ર એવડો ને એવડો રહે છે? તો ઠીક. ઘણાને એવો ભ્રમ થાય છે. અમેરિકામાં યોસેમિટીનું જંગલ છે. આ લેપ્સ કેમેરાથી લેવામાં આવેલા ચિત્રો છે. મારે તમને બતાવવાનું એકમાત્ર કારણ છે ગતિશીલતા સમજવી. કશું સ્થિર નથી. આપણને બધું સ્થિર લાગતું હોય પણ કશું સ્થિર નથી. અને માત્ર યોસેમિટીનું જ નથી, અમે હિમાચલમાં મનાલીમાં ઉપર મધ્યરાત્રિએ આવી જ રીતે તારાઓ જોયા છે. લેપ્સ કેમેરામાં લડાખમાં ગયા ત્યારે પેગોંગ નદીના કાંઠે મારી સાથે એક ભાઈ આવેલા, એને લેપ્સ કેમેરાથી આખી રાત કેમેરા ચલાવ્યો હતો. પેગોંગ સરોવર નદીની. તો આઈ થિંક ઘણું. હવે આપણે પ્રાણ અવસ્થામાં જઈએ. પદાર્થ અવસ્થામાં જેમ પરમાણુના સ્તરે પહેચાન અને નિર્વાહ છે, તો પ્રાણ અવસ્થામાં પણ વનસ્પતિઓમાં પહેચાન અને નિર્વાહ છે. શેની પહેચાન છે? સૂર્યપ્રકાશની. મૂળિયાને શેની પહેચાન છે? પોષક તત્વોની અને પાણીની. અહીંયા લીમડો વાવો, બાજુમાં આંબો વાવો, એ જાતે ઓળખી લે છે ને, જે જોઈએ છે તે એ બધું શોષી લે છે અને ઉપર તદ્રુપ ફળ આપે છે. દેખાવમાં રાઈનું બી અને વડનું બી રંગ અને સાઇઝમાં લગભગ સરખા છે. હું રાઈની વાત કરું છું, મસ્ટર્ડ. બંને વાવવામાં આવે એક સિઝનમાં, રાઈ પૂરી, થોડે થઈ જાય, લઈ થઈ જાય, ફળ આવી જાય, વાર્તા પૂરી થઈ જાય. અને વડમાં કબીર વડ કે છે 300-400 વર્ષ જૂનો છે. કલકત્તામાં બોટનિકલ ગાર્ડનમાં વડ છે, ખબર જ ના પડે કે મુખ્ય થડ કયું.
કબીર વડવાઈ નથી ખબર પડતી કયું મુખ્ય ધડ. મોટું થાય છે, વડવાઈ થાય છે, ટેટા બધું ચાલ્યા કરે લીલા. પ્રાણ અવસ્થાનો વૈભવ જોઈએ. પછી આપણે મન ફાવતા ગીતો બધા મૂકી દઈએ. When I learned about this math ratio, it changed my life. હવે અહીંયા જે બેન અંગ્રેજીમાં રજૂઆત કરે છે, મારે ખાલી એટલું કહેવાનું છે કે જે પ્રાણ અવસ્થાનો વૈભવ છે એમાં પણ કોઈ નિયમ છે, કોઈ વ્યવસ્થા છે, કોઈ પેટર્ન્સ છે, રાઈટ? અહીંયા તમે પેટર્ન જોશો. એક ગોલ્ડન રેશિયો કહે છે, ફિનોબેસી નંબર એક બીજી પેટર્ન છે. Okay, so I'm going to explain in this video a math and design Fibonacci. To the next number in the sequence, you take the sum of that simple equation and add it to the last number in the equation. So 1 plus 1 equals 2, and then 1... હું તમને ગુજરાતીમાં સમજાવી દઉં. ક્યારે તમે એવું જોયું છે કે પાંખડીઓ કોઈ નિશ્ચિત નંબરમાં જ હોય, રેન્ડમ નથી, રાઈટ? 3 હોય પછી 5 હોય, 6 નથી. બારમાસીના ફૂલો જોયા છે ને? તો પ્રકૃતિમાં એવી ડિઝાઇન છે, 0 + 1 એટલે 1, પછી 1 માં 1 ઉમેરો એટલે 2, પછી 2 માં 1 ઉમેરો એટલે 3, પછી 3 માં 2 ઉમેરો એટલે 5. આમ સિક્વન્સની અંદર આને ફિનોબેસી નંબર કહે છે. plus 2 equals 3, and it's around 5 this પછી point 3 that ઉમેરશો the એટલે ratio 8. જે actually છેલ્લો starts નંબર છે showing એને up. ઉમેરતા જાઓ. As we continue to do this formula, we start arriving at a set of numbers. તો આ પેટર્નની અંદર જ બધું થશે. 1 2 3 5 8 13 21 34 the sum 55. of the equation to the last number in the equation. અહીંયા સંજયભાઈ મને અભ્યાસ કરતા એવું થયું કે આવું જ એક્ઝેક્ટ કેમ થયું હશે? તો જવાબ મળી ગયો. અસ્તિત્વમાં જે છે ને એની પછી પરંપરા છે. 1 થયું ને તો પછી 1ની પરંપરા છે, એટલે 1 + 1 પછી 2 છે. 2 થયું પછી એ મેન્ટેન કરવાનું છે ને, એટલે 2 અને 1 પછી 3 છે. 3 મેન્ટેન થવું જોઈએ, એટલે 3 ને 2 પછી 5 છે. 5 ને 3 એટલે 8 છે. 8 ને 5 13 છે. આમ જે છે તે છે તે છે તે છે, અને પછી વિકાસ છે. એટલે કશું મટી નથી જતું, બધું છે જ. HI છે, H2 છે, H2O છે, અને H2SO4 છે. કેટલું અદ્ભુત! કશું રેન્ડમ નથી. And we arrive at this sequence of numbers. And it's interesting that this sequence and હવે ratio આમને રેશિયો શોધી actually કાઢ્યો. remains 8 ને 13 નો 1 consistent no matter 1:6. how long you follow this mathematical formula. And so this sequence continues to expand outward around the rate and the ratio of જે 1 થોડુંક પણ ગણિત to ભણ્યા હશે. 1.6. એક Now, to help give you ભાગ્યા an 1.6 idea એટલે of લગભગ what a દોઢું. 1 to 1.6 ratio is, compare it to a 1 to 1 ratio. So to make a 1 to 1.6 ratio, you just envision a little more than half of the initial line. હવે આટલું ખાલી સમજી લો એટલે આગળની ફિલ્મ જોવાની મજા આવે. 1 થી 1 રેશિયો હોય તો 2 સરખું છે. ઓકે, ઉપરની લીટી જુઓ, બ્લુ જેવી છે જ રેડ છે, તો સરખું જ થઈ ગયું. પણ અહીંયા બ્લુ અને પછી જે લાલ લીટી છે થોડી વધારે છે. કેટલી વધારે? 1.5 થી થોડીક વધારે. હવે જે બતાવશે એમાં તમને 1 ને 1.6 નો રેશિયો દેખાશે. Add it to the line of the other side. So this is what the golden ratio આમ બતાડ્યું છે એને points કે આવી within. રીતે. But what does that see that so many things flourish when they go to the golden ratio design and when they follow this sequence? Growing and expanding to the rate of the golden ratio spiral allows the maximum amount of rain to be directed down to the roots of many plants. And remarkably, when you study nature, you see the golden Fibonacci numbers like 3, 5, 8, 13, all of that again and again in the seed pattern spirals of plants. હવે જુઓ, 3 5 8 13 21 34. કેટલાને મજાની અનુભૂતિ થાય. કશું રેન્ડમ નથી, કશું જેમ તેમ નથી. હવે આપણને પશ્ચિમના વિજ્ઞાનને શીખવાડી દીધું કે અસ્તિત્વમાં બધું કેઓસ છે, પણ કેટલાકનું ધ્યાન ગયું. આ કંઈ જીવન વિદ્યા કરેલી બેન નથી, એનું ધ્યાન ગયું.
હવે જેનું જેવું ધ્યાન જાય ને એનો એક સુંદર કેસ વચ્ચે કહું. મેં જીવન વિદ્યાનું અધ્યયન શરૂ કર્યું તો મને એક વાત જાણવા મળી કે યહૂદી એક બહેન પોતાનો પ્રોજેક્ટ કરવા માટે ભારત આવેલી, એનું નામ નિયોમી, ઇઝરાયલની બહેન, કેનેડાથી આવેલી, અને એણે જીવન વિદ્યા કર્યું. અને પછી જેને જીવન વિદ્યા કર્યું એવા એક ભાઈ મહેન્દ્રભાઈ સાથે પરણી, બરાબર. અને એ બંને જણા કેનેડામાં રહે છે. તો અમે જ્યારે છત્તીસગઢ સ્ટડી માટે ગયા ને તો એવા સમાચાર મળ્યા કે આ કપલ આવવાનું છે. અને મારો ક્લાસ ચાલુ હતો ત્યારે રિસેસમાં ખબર પડી ગઈ કે એ લોકો આવી ગયા. એટલે મારી અંદર એટલું બધું કુતૂહલ કે આ એક નિયોમી કેવી રીતે એને જીવન વિદ્યા પકડી. ગોવિંદભાઈ દુનિયાના બીજા છેડે જેને અંગ્રેજી પણ ભાંગી તૂટી આવડે છે, એની મૂળ ભાષા તો ઇઝરાયલની છે, એ બેન કેવી રીતે જીવન વિદ્યામાં આટલી બધી પ્રવીણ થઈ ગઈ. એટલે લંચના બ્રેકમાં અમારે ભેગા થવાનું હતું, તો હું સીધા એ બેનને જોયો એટલે સીધો એમની પાસે પહોંચી ગયો, રાઈટ, લંચના ટેબલ ઉપર. અને મેં સીધો અને અંગ્રેજીમાં સવાલ પૂછ્યો કે હું તમારી સાથે વાત કરું. એને મને હિન્દીમાં જવાબ આપ્યો, રાઈટ. કેન આઈ ટોક ટુ યુ? તો કે આપ બેઠીએ. પછી તો હું જો કે એમનો મહેમાન પણ થઈ આવ્યો. હવે જુઓ શું થાય છે, ઘટના કેવી રીતે ઘટી. એ બેન પ્રોજેક્ટના ભાગરૂપે છત્તીસગઢના ગામડામાં પહોંચી. આ બાજુ મહેન્દ્રભાઈ પણ એનો અભ્યાસ પૂરો કરેલો અને જીવન વિદ્યાનો શિબિર માટે આવ્યા. હવે અહીંયા ગામડું અને ગાય એટલે બેન પહોંચી. પેલો ભાઈ તો જીવન વિદ્યાનો શિબિર ચાલતો હતો એટલે પહોંચ્યો. તો એ બેને પૂછ્યું નિયોમી કે શું ચાલી રહ્યું છે અંદર, 40-50 જણા ભેગા થઈને કંઈક વાત કરે છે. એટલે મહેન્દ્રએ સમજાવ્યું કે આવું છે, કે હું બેસું? તો કે બેસો. હવે બંને પાછળ બેઠા. મહેન્દ્રભાઈ ધીમે ધીમે કાનમાં ઘૂસપૂસ કરીને સમજાવે, કારણ કે શિબિર તો હિન્દીમાં ચાલતો હતો. એને જેટલી બત્તી થઈ હોય એટલી, પણ એને મહેન્દ્રને એવું કીધું કે આ મારે પૂરું સમજવું છે, કે તું મને વચન આપ, હું તો પ્રોજેક્ટ પૂરો કરવા માટે જતી રહીશ ભણીને પાછી, પણ હું પાછી આવીશ. મહેન્દ્રભાઈએ ત્યાં સુધીમાં 2-3 શિબિર કરી લીધા. પેલી બેન પોતાનું ભણવાનું પતાવીને પાછી આવી. શિબિર ચાલે ગયો. પાછળ બેસીને એક સેશનમાં મહેન્દ્રભાઈ કાનમાં કે કરે. રિસેસ પડે એટલે 2 જણા બેસી જાય. 1.5 કલાક 2 કલાકનું સત્ર હોય, પેલું બધું એને અંગ્રેજીમાં સમજાવે. આમ આખો શિબિર પત્યો. શિબિર પત્યો એટલે નિયોમી કે આ તો મારે આખું ભણવું છે. વ્યવહાર દર્શન, કર્મ દર્શન, અનુભવ દર્શન, ભૌતિકવાદ, સમાજવાદ. જીવન વિદ્યા અંતર્ગત 14 પુસ્તકો છે. સંવિધાન સુધીનું કમ્પ્લીટ ફ્રેમવર્ક છે. આખી માનવજાત સુખી રહી શકે એના માટે સંવિધાન કેવું હોય, આંતરરાષ્ટ્રીય રચના કેવી, બધું સ્પષ્ટ છે. કશું ગોળ નથી, કશું પ્રશ્ન ખુલ્લો નથી રહેતો. એટલે તો હું શિબિરમાં કહી શકું કે પ્રશ્ન બચશે નહીં, પછી ચાલુ એ સાધના. નિયોમીની એવી ભૂખ કે મારે બધું જ ભણવું છે, અને બધું તો હિન્દીમાં છે, એટલે હિન્દી મારે ભણવી પડશે. પછી મહેન્દ્રને નિયોમી પરણ્યા. બેન આખી હિન્દી ભણી, બધા જ દર્શનના પુસ્તકોમાંથી પસાર થઈ ગઈ. એટલું જ નહીં, અમે 2 મહિના પહેલાં અધ્યયનનું સત્ર રાખ્યું હતું, તો કેનેડાથી નિયોમી પ્રવચન હિન્દીમાં કરે ઝૂમ પર. અમે કીધું બેન તમને થોડી તકલીફ પડે, તમે તમારી હિન્દી ઇંગ્લિશ મિક્સ કરો. તો ઇંગ્લિશ કરતાં કરતાં આખા વાક્યો હિન્દીમાં જ બોલે. એમના પતિદેવને શ્રીમાનજી કહે, શ્રીમાનજી. અને માનવ વ્યવહારનું ઉત્તમ સ્વરૂપ. હું એમના ઘરે મહેમાન થયો કેનેડામાં. ફોક્ટ્રી લોજ નામની જગ્યા, એક મોટું જંગલ, એની અંદરનું સાવ સાદું ઘર. નિયોમી બેન એમની દીકરીને લઈને નાના બાંકડા ઉપર સૂઈ ગયા. મને તો કાંઈ જ ખબર નહોતી, બધી બીજે દિવસે ખબર પડી. એ એમના રૂમમાં જે રહેતા હતા એ બધું એમણે ખાલી કરી નાખ્યું હતું અમને સૂવા માટે. અમને ખાલી એટલું કીધું કે રાત્રે બહાર નહીં નીકળતા, કારણ કે રાત્રે અહીંયા જંગલી પશુઓ છે, હિંસક પશુઓ, ખાસ કરીને બેર, ગ્રીઝલી બેર. અને હજી મધાના સમાચાર આપું. નિયોમીબેન શિક્ષણનું કામ કરતા હતા. આમાંથી ઘણા બોલતા હતા કે શિક્ષણમાં ફેરફાર કરવાની જરૂર છે. આ પતિ પત્નીએ પોતાનું આખું જીવન સમર્પિત કરી નાખ્યું છે શિક્ષણમાં ફેર કરવા માટે. એના અંતર્ગત એમણે હેન્ડ, હેડ એન્ડ હાર્ટ, H3 એજ્યુકેશન એવો કન્સેપ્ટ આપ્યો છે. KG થી લઈને યુનિવર્સિટી સુધી ક્યુરિક્યુલમ કેવો હોવો જોઈએ, કેવી રીતે બધું ગોઠવી શકાય, એનું મલ્ટિપલ વર્ક થયું છે. અમદાવાદમાં આનંદ નિકેતન ગ્રુપ ઓફ સ્કૂલ અંતર્ગત ત્રાગડ નામના ગામમાં
એના સિલેબસને અનુરૂપ એક સ્કૂલ શરૂ કરવામાં આવી છે. એટલું બધું વર્ક પતિ પત્ની બંને સાથે મળીને કરી રહ્યા. એટલે મને તો એવો ભાવ છે ગોવિંદભાઈ, આવવાના છે પાછા સપ્ટેમ્બર ઓક્ટોબરમાં બંને જણા. તમે મુંબઈ ગયા મિત્રો બધા ઈચ્છુક હો તો આપણે મહેન્દ્ર નિયોમીને અહીંયા બોલાવશું નવી મુંબઈમાં, એની સાથે એક સાંજ ગાળશું. કેટલાને રસ છે? તો મિત્રો ચામડી ગમે તેવી હોય, જન્મ ગમે ત્યાં થયો હોય, કારણ કે કોઈ એક શરીર યાત્રા છે નહીં, બધા જન્માંતરોની યાત્રા છે. તો જેને અંગ્રેજી નહોતી આવડી અને હિન્દીમાં પ્રભુત્વ મેળવી લીધું, કારણ કે ભૂખ હતી મારે આ પૂરેપૂરું જાણવું. મજા પડી ગઈ? એટલે કોઈ ચમત્કાર નથી, ધ્યાન દેવા માટે જેટલું જ છે. તો આ કોઈકે તો જોયું ને તો જ આ પેટર્ન પકડાય ને. આ જોયા વગર પકડાય? આપણા દેશમાં સદીઓ સુધી જોયું, એમાંથી આયુર્વેદ થયો. કેટલી વનસ્પતિઓ જોઈ હશે, કેટલી પેઢી દર પેઢી જોઈ હશે. નાનાને રોજ જુદો, મોટાને જુદો, પુરુષને જુદો, સ્ત્રીને જુદો. As well as in the number of આપણે petals. ફિલ્મને ભગાવીશું. Next, we'll hold out your elbow to your fingertip, જો. and from your wrist. અહીંયા ડિઝાઇન છે, પંજાથી આંગળીના ટેરવાથી અહીંયા સુધી નહીંથી અહીંયા સુધી ડિઝાઇન જુદી છે. ત્યાં રેશિયો છે. જો આ તન્વી મંડી માપવા ટેપ જોશે, રાઈટ? To your elbow is 1.6. Keep it going. From the furthest tip of your finger to the bottom of your fingers is 1. And from the bottom of your fingers to your wrist is 1.6. Now check out the spacing of your knuckles. 1 to 1.6. Are you getting freaked out yet? Think about this. The head to your belly button, 1. Belly And button the એટલે belly દૂંટી. button to your feet, 1.6. From your toes to your knees, and from your knees to your hips, golden ratio. Ever wonder why your 2 front teeth are so much bigger? Golden ratio. The pupils of your eyes. બધે જ being ratio made, છે. your whole કશું body is random the છે. symphony of the golden ratio. મજા પડી? આમાંય મજા પડશે. સ્ટ્રક્ચર કેવી રીતે બને? તો જે હેક્ઝાગોનલ સ્ટ્રક્ચર છે, વચ્ચે દિવાલ છે, બે બાજુ ખાના છે. હવે નાનું જંતુને હાવ નાનું છે એવું કહેવાય નહીં. મોન્ટેરિયો ગામમાં કદમનું ફૂલ જોયું હતું. કેટલા લોકો કદમનું ફૂલ જોયું છે? કેટલાકે તો જોયું નથી. હવે મને કહેતા એમ થાય છે કે તમે બહુ દરિદ્ર છો. મોરબામાં નિશાળમાં એકવાર ગીત સાંભળેલું, જમુનાને કાંઠે કદંબ કેરા ઝાડવા રે. હવે તમને થોડાક ગતિશીલતા જે પદાર્થ અવસ્થામાં છે એ પ્રાણ અવસ્થામાં કેવી રીતે સંક્રમિત થાય છે. આપણે એ તો જોયું કે ફૂલ ખીલે છે એટલે તો ગતિ છે જ, પણ વિકાસક્રમના ભાગરૂપે ક્યાંક ઝડપી ગતિ પણ છે. જેમ કે લજામણી. કેટલા લોકો લજામણી આવી રીતે લજાતી જોઈ છે? જોઈ છે? પણ આ વ્યવસ્થાના ભાગરૂપે છે એમ કહું છું, રેન્ડમ નથી. કારણ કે ગતિશીલતા ઠેઠ સુધી, જીવન ક્રિયા સુધી હું તમને બતાવીશ કે કેવી રીતે ગતિ છે. આમાં પણ વેરાયટી છે. કેટલીક લજામણી અડતાની સાથે આખી ડાળી સમેત નીચે પડી જાય છે, કેટલીક ખાલી પત્તા. હવે જુઓ, આગળ સ્ટોરી કહું એ પહેલાં, પદાર્થમાં પરમાણુના સ્તરે આપણે કઈ ગતિ જોઈ? અંશો પોતાની ધરી ઉપર અને ફરતે એક પરમાણુ બીજા પરમાણુને ઓળખે છે, પહેચાન કરે છે અને નિર્વાહ કરે છે. આમાં જ રચનામાં આગળ જતાં જતાં પ્રાણ અવસ્થા એટલે વનસ્પતિની રચનાઓ થઈ. એ પણ પહેચાન ને નિર્વાહ. કેવું? પ્રકાશને ઓળખે, પાણીને ઓળખે, પોષક તત્વોને ઓળખે.
એની અંદર હવી વિકાસના ભાગરૂપે હજી વધુ ગતિ શરૂ થઈ. અને કેવી ગતિ? પોતાની જગ્યાએ જ હલવું અને પછીના નેક્સ્ટ સ્ટેપમાં પોતાની જગ્યા છોડીને આગળ ગતિ કરવી. વનસ્પતિની જ વાત કરી રહ્યો છું. તો પહેલાં જોઈએ પોતાની જગ્યાની મૂવમેન્ટ એટલે રજામણી. હવે આંકડાનું ઝાડ કેટલાય જોયું છે? આંકડો બધા જોયું જ હોય. એનું બીડું ફાટે પછી એમાં બીજની ઉડે એવું કેટલા જોયું છે ઉડતું? એ ઘણાય નથી જોયું. શહેરોવાળા લોકો બહુ ગરીબ છે. ગામડામાં વૈભવ જ વૈભવ છે. વગડામાં બધે આંકડાના બીજ ઉડતા જ હોય. ઓકે, કેટલા લોકોએ શિમળાનું બીજને ઉડતું જોયું છે? શિમળો જોયું છે? ઓકે, એવું ઘણું બધું છે જેના બીજ ઉડે એટલે પોતાની જગ્યા છોડીને ઉડે. એટલું જ નહીં, વનસ્પતિમાં એવી રચનાઓ છે કે બીજ ખાલી ઉડે નહીં, જેમ બંદૂકમાંથી ગોળી છૂટે એમ પેપડો ફાટે અને બીજ ચૂટ થાય, આમ પડાક કરતું પડે તો દૂર જવાનું એ મુવમેન્ટ પણ જોવા મળે. હવે અહીંયા આપણે જેટલી રેકર્ડ મારી પાસે છે એ બતાવું છું. માંસાહારી વનસ્પતિઓ. જો અહીંયા તમને ગતિ પણ દેખાશે. ક્યાંય આંખો નથી, જોવાની ક્રિયા આંખોમાં નથી. માણસના શરીરમાં આપણે માને છે આંખો જુએ છે, આંખો નથી જોતી. આંખોથી ખાલી દ્રશ્ય જાય છે. જોનાર તો આપણે જ છીએ. Drops of sweet smelling fluid on the highly adhesive tentacles that line its leaves. Surrounding tentacles then move further to ensnare the insect. Before glands તો આ કઈ ક્રિયા થઈ રહી છે? પહેચાન અને નિર્વાહ. ઓળખાણ છે અને નિર્વાહ છે. A Venus flytrap leaf is divided into two halves, fringed with stiff spikes. Each plant carries 3 touch-sensitive hairs, કોકનો મેળ પડી જાય. and when 2 are touched in quick succession, the trap is triggered, imprisoning the fly. વનસ્પતિને એવી કેવી રીતે ખબર પડે છે કે હવે બરાબર પોઝિશન આવી છે, બંધ થઈ જવું? આપણે એક મચ્છર નથી મારી શકતા, હા કે ના? તમે જેને મચ્છરને મારવાની કોશિશ કરી હશે હવામાં જ હાથ વીંજ્યા હશે અને પાછું કહે કે હા મચ્છર જેવો છે, એવું ન કહેવાય. And while these carnivorous plants are short on mercy, some fortunate creatures do live to fight another day. શું બતાવું ને શું ન બતાવું એવું થાય. કારણ કે મને આમાં એટલો બધો રસ પડે ને એટલું હું પછી ભેગું કરી જાઉં. અને ખૂબ બધા મિત્રો મને સપોર્ટ પણ કરે. આ બધું જે કલેક્શન છે તમારે જેવા કોઈકને કોઈક શિબિરાર્થીઓએ આપ્યું છે. એક એકને જોવા જઈએ તો કેટલો બધો સમય જાય. પણ પોઈન્ટ સમજાઈ ગયો ને તમને કે આટલું બધું વિવિધતા, આટલો બધો વૈભવ આ કેવી રીતે છે? હવે મારે તમને એક ખૂબ સુંદર વસ્તુ બતાડવી છે કે જેને આપણે બહુ ગણકારતા નથી. કેક્ટસ, કાંટાવાળા પ્લાન્ટ. મારી આંખને, મારી ચામડીને કાંટા ના ગમે, પણ પ્રકૃતિમાં તો એનું પણ કામ છે.
ધ્યાન એ દેવાનું છે કે આપણી નજર આ સૌંદર્ય તરફ છે કે કાંટા તરફ. વ્યવસ્થા છે કે અવ્યવસ્થા છે? કેટલી અદ્ભુત વ્યવસ્થા છે. મેં વર્ષો પહેલાં ઘરે કેક્ટસના આવા પ્લાન્ટ ઉગાડેલા. આ જો કે મારા ઘરની ફિલ્મ નથી, પણ એક મોટું દડા જેવો પ્લાન્ટ થાય કાંટાવાળો, આખા કુંડામાં એક જ પ્લાન્ટ થાય. એક દિવસ મારી દીકરી એમાં બેસી ગઈ, એટલે પછી મેં કેક્ટસ પ્લાન્ટ કાઢી નાખ્યા. પણ એ દિવસોમાં મને બિલકુલ યાદ છે, મરેલા ઉંદરડા જેવી વાસ આવે, અને હું ખૂબ શોધ્યું પણ ક્યાંય મળ્યું નહીં. પછી ખબર પડી કે એક કેક્ટસના ફૂલમાંથી વાસ આવતી હતી, અને એની ઉપર બેસનારી લાલ માખી, વિસ્ટા ઉપર જે માખીઓ બેસે ને એ પ્રકારની ખાસ માખી એની પર બેસે. એટલે ફલિનીકરણ માટે પણ એની આગવી વાસ છે. ગમે તે ફૂદાને ગમે તે પતંગે ગમે તે ફૂલ ઉપર બેસી જાય એવું નથી, એમાંય વ્યવસ્થા છે. કેટલા લાગે છે આ બધી જે અદ્ભુત વ્યવસ્થાને બગાડવી ના જોઈએ? બસ તો આપણી જીવનશૈલી પર હવે જોવું પડશે. આટલું જે અદ્ભુત છે, રોજે વિજ્ઞાન એવું કહે છે આવી અસંખ્ય પ્રજાતિઓ રોજે લુપ્ત થઈ રહી છે. વનસ્પતિની પણ લુપ્ત થઈ રહી છે, કીટકોની પણ લુપ્ત થઈ રહી છે. મેં ગઈકાલે રાહીને કહ્યું હતું કે તમે મોન્ટેરિયામાં જે દેડકો છે એનો મને ફોટો મોકલજો. હું જોઈને એટલો બધો રોમાંચિત થઈ ગયો હતો, એટલો બધો સરસ કલરફુલ પેઇન્ટિંગ કરેલો દેડકો હતો. રાઈટ, પગની ઉપર પેઇન્ટિંગ જુદું હતું, પીઠ ઉપર જુદું હતું. એટલું ઝડપી એ ભાગી ગયો કે હું ફોટો પાડું એ પહેલાં. લ્યો જુઓ, આ તો આપણે જોઈ લીધું. હવે ક્યારેક જોવા જવાનું થશે ત્યારે શું જોશો? મોટા મોટા મકાનો જોશો કે આજુબાજુ પ્રકૃતિમાં ચાલતો ઉત્સવ જોશો? માણસની કોઈ પણ રચના કરતાં પ્રકૃતિની રચના એટલી અદ્ભુત છે, આપણે જોઈએ તો એક નાનું ઘાસનું ફૂલ પણ સામાન્ય નથી, જોવું પડે. તો મિત્રો, જેટલી પણ વાત થઈ છે એને થોડા એક્સટેન્શનમાં લઈ જઈએ. અસ્તિત્વમાં કશું સ્થિર નથી, બધું નિરંતર ગતિશીલ છે. આ ગતિ કેવી રીતે જોવા મળે છે? તો પદાર્થ અવસ્થાની અંદર તો તમે ધૂળ અને વર્તુળાકાર ગતિ જોઈ, એટલે તમામ પદાર્થો ગતિશીલ છે. સીધી સીધી બે ગતિઓ પરમાણુના સ્તરે, અને પછી ગ્રોસ મુવમેન્ટ, આ બધી તમે જોઈ. તે ઓછી કે વધતી પણ સતત ગતિ જ છે. જેમ ચંદ્ર પૃથ્વીને ફરતે ગોળ ફર્યા કરે છે, એમ પરમાણુની અંદર અંશોની પણ આવી ગતિ છે. પ્રાણ અવસ્થામાં આ ગતિશીલતા માટે એક નવો શબ્દ આપું છું, સ્પંદનશીલતા. શેનું સ્પંદન છે? ઓક્સિજનનું આવાગમન છે. ઓક્સિજન નીકળે છે અને CO2 કાર્બન ડાયોક્સાઇડ અંદર જાય છે. આ આવાગમન ચાલ્યા જ કરે છે, આ સ્પંદન ચાલ્યા જ કરે છે. એ જ વનસ્પતિમાં આ વિવિધ ફૂલોમાં, મૂવમેન્ટમાં બધામાં દેખાય છે સ્પંદન. જીવ અવસ્થામાં આ જ ક્રિયા સંવેદનશીલતાના રૂપમાં છે. પાંચેય જ્ઞાનેન્દ્રિયો એના સન્નિકર્ષમાં, એના કોન્ટેક્ટમાં કશુંક આવે એટલે સંવેદના થાય. શરીરને ટકાવવાના અર્થમાં સંવેદનશીલતા છે. જો સંવેદના ના થાય તો શરીર ખતમ થઈ જાય. વસ્તુ ગરમ લાગે જ નહીં તો ગરમીની અંદર હાથ જતો રહે તો હાથ ખતમ થઈ જાય. કોઈ તીક્ષ્ણ વસ્તુથી હાથ કપાઈ જાય, પગ કપાઈ જાય. જે લોકોને રક્તપિત્ત થાય છે એને તમે જોશો
તો નાક, પછી આંગળા, પગના આંગળા, આ બધું જતું રહ્યું હોય છે. એ તમે જોયું છે? રોડ ઉપર જ મોટે ભાગે હોય છે, સિવાય કે રક્તપિત્તની તમે સંસ્થામાં જાઓ. આવું કેમ થાય છે? રક્તપિત્તનો માણસ ઘરથી તિરસ્કૃત છે, એ ફૂટપાથ પર સૂતો છે, રાત્રે ઉંદરડા એના પગના અંગૂઠા અને આંગળીઓ ખાઈ જાય છે, પણ એને સંવેદના થતી નથી. એટલે જતા આવતા ક્યાંક પગ દબાઈ જાય છે તો પગનો જે ભાગ દબાયો એટલો ખરાબ થઈ જાય છે, કારણ કે એને ત્યાં સંવેદના થઈ રહી નથી. જેટલામાં સંવેદના છે એટલાનું જ રક્ષણ થાય. મતલબ સંવેદના શરીરની સમગ્રતાને ટકાવી રાખવાના અર્થમાં છે સંવેદનશીલતા. હવે આપણું શરીર તો જીવ અવસ્થાના શરીર જેવું જ છે, પણ આપણે જીવન છીએ, શરીર નથી. જ્ઞાન અવસ્થામાં સંભાવના છે સંજ્ઞાનશીલતા. સંપૂર્ણતાના અર્થ માટે છે સંજ્ઞાન. સંપૂર્ણતાના અર્થમાં સંપૂર્ણ જ્ઞાન મેળવવાની સંભાવના એટલે સંજ્ઞાનશીલતા. તો જો ધ્યાન આપીએ તો સંપૂર્ણતાનું જ્ઞાન મેળવી શકીએ, નહીં તો આખી જિંદગી સંવેદનશીલતામાં પૂરી થઈ જાય. કેવી સંવેદનશીલતા? પોતાના શરીર પૂરતી સંવેદનશીલતા, પોતાના શરીરમાંથી નીકળેલા બીજા શરીર માટેની સંવેદનશીલતા, અથવા પોતે સ્વીકારેલા શરીરો પૂરતી સંવેદનશીલતા. ઉદાહરણ, મારી પાસે પૈસા છે, હું રાત્રે શિયાળામાં નીકળ્યો, ફૂટપાથ પર કેટલાક લોકોને થરથરતા જોયા અને પછી મેં એને ધાબળા ઉડાડ્યા. એને શું કહેવાય? સંવેદનશીલતા. કેમ? મને ખબર પડી કે મને ટાઢ વાય છે, એમ આને પણ ટાઢ વાતી હશે, અને મારી પાસે પૈસા છે અને થોડી સમજણ છે, થોડી, પૂરી તો નથી, થોડી. પૂરી હોય તો શું થાય? એનું નામ સંજ્ઞાનશીલતા છે, એ પછી કહું. તો સંવેદનશીલતા અંતર્ગત હું ધાબળા ઉડાડીશ. પછી અમારા મનોજભાઈ ખેની સુરતમાં કાર્યક્રમ રાખશે, રક્તદાન શિબિર, અને ગોવિંદભાઈ વાઘાણીને ફોન કરશે, મુંબઈથી કેટલા બાટલા ગણું? એટલે ગોવિંદભાઈ કે હું 20 જણાને લઈને આવીશ, એટલે 20 બોટલ. એમ મનોજભાઈના રક્તદાન શિબિરમાં 500 જણાનું રક્ત એકઠું થશે. આ ખોટું નથી, પૂરતું નથી, ખોટું તો નથી, પણ દાયરો સંવેદનશીલતાનો છે. કેમ? ભાઈ, જેના શરીરમાં રક્ત જશે એનું શરીર બચી જશે એટલે સમજદાર થઈ જશે. જેને ધાબળો ઓઢી જશે એનું શરીર ઠરીમાં મરી નહીં જાય, પણ એ સમજદાર થઈ જશે નહીં થાય. ભૂખ્યાને તમે જમાડશો તો શરીર ટકી જશે, સમજણ આવી જશે. તો આટલો દાયરો સંવેદનશીલતાનો છે. હવે જુઓ સંજ્ઞાનશીલતા. હું એવું શું કરું કે સંસારમાં એક પણ માણસ ભૂખ્યો રહે નહીં? હું એવું શું કરું કે કોઈને ટાઢે ઠરવું પડે નહીં? આ છે સંજ્ઞાનશીલતાની યાત્રા. કેટલાને સમજણ પડી? કારણ કે આ હવે પછી જે શિબિર ચાલશે ને એ આ સંજ્ઞાનશીલતાની દિશામાં છે. જેટલું જિંદગી આગળ જતા જઈએ, જેટલું જાણતા જઈએ, એટલી સંજ્ઞાનશીલતા વધતી જ જાય. પછી એક દિવસ એવી ભૂખ લાગે કે હવે બધું જ જાણી લેવું છે. જેમ જેમ બધું જાણતા જઈએ તેમ તેમ જીવનશૈલીમાં બદલાવ આવતો જાય. પછી બિનજરૂરી સુવિધા પાછળની દોડ બંધ થઈ જાય. પછી યશભાઈને સમય જ સમય મળી જાય. ખબર પડી જાય કે બિનજરૂરી જ્યાં સમય બગડતો હતો એ હવે બગાડીશ નહીં. પછી અમારા ધારાબેન આરામથી 7 વર્ષ સુધી એના બાળક સાથે રમે, રાઈટ? રોજ સવારમાં ગમે તેમ લૂસ નાસ્તો પોતે કરાવીએ, અને હળી પાટી કરીને નિશાળે મૂકવાનું કરે નહીં. તમે સંજયભાઈને મળવાનું મેં કીધું છે, મળજો. સંજયભાઈ, આ લોકોને પ્રશ્ન છે, જરા તમે બાળકોને જ્યાં મૂક્યા છે એનું શેરિંગ કરજો. પછી પતિ પત્ની બંને જણા એમ નહીં કે જલ્દી બાલ્કનીની ટિકિટ બુક કરો, આપણે પિક્ચર જોવા જવાનું છે અને વળતા પિઝા હટમાં પિઝા ખાવાના છે. એના માટે ઝઘડો નહીં કરી એસીમાં બેસીને કે ગાડી જલ્દી ચલાવો, અથવા તમને તો ગાડી ચલાવતા આવડતી જ નથી. પછી પતિ પત્ની એમ નક્કી કરશે કે આજે આપણે કશે જવું નથી, રાઈટ? આપણે શાંતિથી બેસીને વાતો કરીએ. 1 મિનિટ, આપણી વચ્ચે કવિઓ ઉપસ્થિત છે ને, થોડા કવિઓને ધ્યાનમાં રાખીને મારે કહેવું પડે.
આપણા કવિભાઈને ધ્યાનમાં રાખીને કહું, આજે નથી જાઉં કોઈના કામ પર, અલ્યા ધીંગા વરસાદ તારા નામ પર. આજે નથી જાઉં કોઈના કામ પર. કોઈ રમેશ છે રૂમમાં? રમેશ? ઓકે, રમેશભાઈ સાવલિયા. હું તમને આરટી સાવલિયા તરીકે જ ઓળખું છું. કાંઈ જ વાંધો નહીં. વરસાદ નથી પડ્યો એમ ના કહીએ રમેશ, આપણે ભીંજાયા ના હોય એવું બને. સમજાણું કે ન સમજાણું? વરસાદ નથી પડ્યો એમ ના કહીએ રમેશ, આપણે ભીંજાયા ના હોય એવું બને. ઘણા સૂકા ભટ્ટ છે, વરસાદ પડે તો એવા ને એવા જ હોય, કાંઈ ફેર પડે નહીં. આટલો અદ્ભુત ઉત્સવ ચાલતો હોય પણ એમના મન ભીંજાયા હોય નહીં. એ જ રમેશ પારેખ અમરેલીમાં બેઠા બેઠા એક કવિતા લખે છે, આકળ વિકળ આંખ કાન વરસાદ ભીંજવે, હાલક ડોલક સાન ભાન વરસાદ ભીંજવે. રાઈટ? આકળ વિકળ આંખ કાન વરસાદ ભીંજવે, હાલક ડોલક સાન ભાન વરસાદ ભીંજવે. ધવલસિંહ મને ભીંજવે તું, જા તને વરસાદ ભીંજવે. તો ભીંજાતો હોય એને ખબર પડે કે માણસ પણ ભીંજવી શકે, ત્યારે એમ કહેવાય કે મને ભીંજવે તું, તને વરસાદ ભીંજવે. મૂળ પંક્તિ આવી છે, અહીં આપણે બે અને વરસાદ ભીંજવે, મને ભીંજવે તું, તને વરસાદ ભીંજવે. મજા પડી ગઈ ને કવિશ્રી? કહી દો, તમે કહી દો. આપણે તો પારિવારિક મોજ છે ભાઈ, શિબિરનો કોઈ ભાર થોડો હોવો જોઈએ. જ્ઞાનના રસ્તા ઉપર ભાર નહીં હોવો જોઈએ. એક મિનિટ તમે બોલો પહેલાં કહી દઉં. એક જગ્યાએ હું શિબિર કરવા ગયો, શિબિરનો પરિચય કરવા ગયો. એ જગ્યાનું નામ સાગોડિયા, સર્વમંગલ આશ્રમ, સ્વામીજીનું નામ ભાનુ વિજયજી. એ તો કંઈક બીજે બેઠા હતા, ત્યાં થોડા સાધ્વીજીઓ હતા. શિબિર પર પતી ગયો પરિચયનો કાર્યક્રમ. એ પછી અમે પાસે ગયા, અમે બેને વાત નહોતી કરી, પણ એ ખડખડાટ રસ્તા હસતા મને કે જે બોચિયા હોય ને, ઉદાસ હોય, જેના મોઢા ભારેખમ હોય, સુરેશભાઈ એનાથી દૂર રહેજો, એને કોઈ અધ્યાત્મનો સ્પર્શ થયો નથી. જેને અધ્યાત્મનો સ્પર્શ થાય એ તો આંઠે પોર આનંદમાં જ હોય. રાઈટ? યસ, બોલો હવે હાઈકુ. હાઈકુ એટલે 3 5 3 5 7 5. ધવલભાઈ કહે છે 5 7 5 એમ રાખો. આમ તો બધાને પોતાનું બાળપણ યાદ આવી ગયું છે કે જાણે એક સરસ મજાનું વિદ્યાલય છે અને પ્રકૃતિ સાથે છે. એટલે નિશાળ છૂટીએ ઊભો છું દ્વારે, નિશાળ છૂટીએ ઊભો છું દ્વારે, શોધવા બાળપણ. નિશાળ છૂટીએ ઊભો છું દ્વારે, શોધવા બાળપણ. બધા જ ને આપણે બાળપણ અને પ્રકૃતિની ગોદ સુધી પહોંચાડ્યા છે. એક પ્રશ્ન આ બધું જોયા પછી એક થાય છે કે જ્યારે માનવો નહોતા, માનવ જીવન સૃષ્ટિ નહોતી, તો પણ આવી બધી પ્રકૃતિ હતી, તો આ કોના માટે બનાવ્યું હશે? એમનો એક ઉત્તર જોઈએ છે. આપણા માટે. કારણ કે અસ્તિત્વમાં ઉત્સવ થયો તો પદાર્થના ઉત્સવની ચરમ ઉપર પ્રાણ અવસ્થાનો પ્રાદુર્ભાવ છે. પ્રાણ અવસ્થાના ઉત્સવની ચરમ ઉપર જીવ અવસ્થાનું આગમન છે. અને જીવ અવસ્થાના શરીરના મહત્તમ વિકાસના ચરમ ઉપર માનવ શરીર છે. વિચાર તો કરો કેવી ડિઝાઇન છે કુદરતની, કે એને ખબર પડી ગઈ કે ભવિષ્યમાં અને ચશ્મા આવશે તો કાનનું સેટિંગ પણ અહીંયા જ છે. નહીં તો ચશ્માને દોરી લઈને બાંધવા પડે જ કે નહીં? અહીંયા 2 કાન આપ્યા હોત. બધા પોતાના શરીરનો વિચાર કરવા માટે અત્યારે ખાલી મારું શરીર જુઓ. આખા શરીરમાં આટલા પાર્ટની અંદર 5 સંવેદનાઓ છે કે નહીં? બધું આટલામાં છે. રાઈટ? બાળક જન્મે ને ત્યારે માથું શક્ય એટલું મોટું થઈ જાય. રાઈટ? પછીના સમયમાં માથાનો બહુ ક્રમિક ઓછો વિકાસ છે, બાકીનું જ શરીર વધે. જેના ઘરમાં બાળકો છે ને ખબર હશે, ધીમે ધીમે બાકીનું બધું શરીર વધે. આ ખોપરી ધીમે ધીમે થોડીક જ વધે. આ સૌથી મહત્વનું છે. એટલે આપણે ડાયા માણસોએ કીધું પ્રજ્ઞાનમ બ્રહ્મ, જ્ઞાન એ જ બ્રહ્મ છે.
જાણો 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 જાણો. તો જાણવા માટે 5 જ્ઞાનેન્દ્રિયો અહીંયા આપી દીધી, ગોતવાનું જ આવી પડે. હવે જુદી જુદી જગ્યાએ આપ્યું હોત તો કેવું થાત? સમજો કે નાક અહીંયા આપ્યું હોત તો અહીંયા સૂંઘાડો, અહીંયા જુઓ અને પછી અહીંયા ખાઓ. મોઢું ક્યાંક બીજે આપ્યું હોત, નાક ક્યાંક બીજે આપ્યું હોત. કેટલી બધું અદ્ભુત કરી દીધું. એકવાર હું આંગળાની રચના ઉપર શોધતો હતો બધું કે આપણામાં એપના આંગળાની રચનામાં ફરક શું છે. આપણા જે આંગળા છે ને બધા પોતાના આંગળા ઉપર જુઓ, એક તો બધા છૂટા છે અને અંગૂઠો છે ને એ સીધો નથી, ત્રાંસો છે. રાઈટ? તમે અંગૂઠાની મદદથી પ્રત્યેક આંગળીના બધી જ જગ્યાએ અડી શકશો. જુઓ, આગળ પાછળ ઉપર નીચે બધે કરી શકશો. માત્ર આટલા ફરક કરવાને પાને આપણે ટેકનોલોજીનો બધો વિકાસ કરી શક્યા, એવા ટૂલ બનાવી શક્યા. નહીં તો આપણે ટૂલ બનાવી શકત નહીં, ટૂલ ચલાવી શકત નહીં. એટલે એપની અંદર ટૂલ વધુમાં વધુ કેવડું છે? પથ્થરો અને નાળિયેર પર પછાડવાનું, વધુમાં વધુ પકડીને ડાળીથી ઝૂલવાનું, એનાથી વધારે પછી છે નહીં. ખાલી અંગૂઠાની આટલી રચનાના ફેરફારથી કેટલો ફેર પડી ગયો? તો તમારા સવાલનો જવાબ છે આટલો અદ્ભુત ઉત્સવ થાય. પૃથ્વીએ કેટલા વર્ષો તપશ્ચર્યા કરી, ત્યાર પછી પ્રાણાવસ્થા આવી, પ્રાણાવસ્થા પુષ્ટ થઈ આટલા વૈવિધ્ય સાથે, પછી જીવ અવસ્થા આવી. જીવ અવસ્થાની અંદર પણ જેટલું માણસને જોઈએ છે એટલું બધું જ ઉપલબ્ધ થયું. પછી માણસનું આગમન છે. ક્યાં રિસોર્સિસમાં કમી છે? બધું જ મબલખ માત્રામાં ઉપલબ્ધ છે. પણ જોવું પડે. ભાઈ તમે રાતે સૂઈ જાઓ ને ખાલી ધાબા ઉપર, તો આખી રાત ધરાવની એટલો વૈભવ આખી રાત ઉપર જોવા મળે છે. ગમે ત્યારે બહાર નીકળીને જુઓ, પ્રકૃતિમાં બધે જ એટલું બધું વૈવિધ્ય છે. મનોજભાઈ, હું જ્યારે જીવન વિદ્યા ન કરતો ને ત્યારે આવું સ્ટેટમેન્ટ બોલતો કે તમારું ડિપ્રેશન કેવી રીતે આવે. મારો આ બાપ સવારના પોરમાં હું ઉઠું એ પહેલાં આવડા મોટા કેનવાસ ઉપર રોજ નવું ચિત્ર બનાવે છે. રોજ નવું ચિત્ર, કોઈ પણ દિવસ ચિત્ર રિપીટ થતું નથી. કોઈ સૂર્યોદય, કોઈ સૂર્યાસ્ત કદી રિપીટ થતો નથી. વાદળોની ડિઝાઇન જુદી. એમાં ખાસ કરીને જે વાદળોના દિવસો છે આપણા ચોમાસાના, ઉનાળાના પશ્ચાત ભાગમાં અને શિયાળો શરૂ થાય ત્યાં સુધી કેટલી બધી અદ્ભુત ડિઝાઇન છે. રોજ જુદું. તો કંટાળો શેનો આવે? જોઈએ તો ને. આપણા કેટલાક સુંદર ગીતોય લખ્યા છે મેં. લોકનિકેતન રતનપુર એટલે આદિવાસીઓ માટે કામ કરતી શાળા છે. જેમ લોકભારતી સણોસરા છે સૌરાષ્ટ્રમાં, એવી જ લોકનિકેતન, લોકવિદ્યાલય વાળુકડ, આ બધી ગ્રામ વિદ્યાપીઠો, એમાં બધી દીકરીઓ ભેગી થઈને ગીત ગાતી હતી. જો જરા જો, જો જરા જો, જો ને પેલું ઝાડ ઊભું તેને તું જો, જો જરા જો, જો જરા જો, પારકાની સેવા કાજે એ તો ઊભું જો. ઝાડની વાત કરી, પછી જો જરા જો, જો જરા જો, જો ને પેલી નદી વહે તેને તું જો, પારકાની સેવા કાજે એ તો વહે જો. આજે મેં તમને સવારે જે ડિઝાઇન સમજાવી, ઉપયોગિતા અને પૂરકતા, તો અસ્તિત્વની તમામે તમામ વસ્તુ ઉપયોગિતા અને પૂરકતાના અર્થમાં છે. તો આપણને જલસો પડે, ટેસડો પડે, ઉત્સવ રહે, એના માટે બધી જ રચના પછી જ માણસનું આગમન છે. ત્યાં સુધી માણસનું આગમન છે જ નહીં. બોલો હવે દુઃખી થવા માટે કોણ જવાબદાર છે? સ્વાવલંબી છીએ. દુઃખી થવામાં સ્વાવલંબી. ચાલો અહીંયા પાછા આવી જઈએ. તો પદાર્થ અવસ્થામાં જે ગતિ છે, કેવી ગતિ છે? વર્તુળાકાર ગતિ અને ગુણન ગતિ. એટલે પોતાના રિવોલ્યુશનરી મુવમેન્ટ અને રોટેશનલ મુવમેન્ટ, પોતાની એક્સિસ પર ફરવું અને ફરતે ફરવું. સ્પંદનશીલતામાં પ્રાણનું આવાગમન છે. સંવેદનશીલતામાં પાંચેય ઇન્દ્રિયોની મદદથી શરીરના ટકાવવાના અર્થમાં. અને હું મારી જાતને જો શરીર માનું તો બીજાના શરીરના પણ ટકાવવાના અર્થમાં જેટલો કાર્યક્રમ છે એ સંવેદનશીલતા છે.
હું મારી જાતને જ્યારે ઓળખી લઉં કે હું શરીરથી અલગ જીવન છું અને મારામાં જાણવાની ક્ષમતા છે, તો પછી જે જાણવાની ક્ષમતાનો પ્રયોગ શરૂ થાય એનું નામ સંજ્ઞાનશીલતા. હવે જો જે થાય છે તે આ વૈભવ થકી જે થાય છે એ ક્રિયાઓ જોઈએ. અહીંયા ઓળખાણ છે અને નિર્વાહ છે. હિન્દીમાં પહેચાન અને નિર્વાહ. તો પદાર્થના પરમાણુમાં અંશો એકબીજાને ઓળખે છે અને પરમાણુનું ગઠન થાય છે. એક અથવા એકથી વધુ અંશો કેન્દ્રમાં, એકથી અથવા વધુ અંશો પરિવેશમાં. એ જ રીતે વનસ્પતિમાં પણ ઓળખાણ અને નિર્વાહની ક્રિયા ચાલે છે. મૂળિયા પાણી અને પોષણને ઓળખે છે, પત્તા અને ડાળીઓ પ્રકાશને ઓળખે છે. કહેવું પડતું નથી. જો ભૂલે ચૂકે પણ એક ઝાડને બીજા ઝાડનો ઓછાયો આવતો હોય તો એ ડાળી ત્રાંસી કરીને પણ પ્રકાશની દિશામાં જાય છે. આમાં કોઈને કંઈ ડાઉટ છે? આ બધું નિયમસર થાય છે. હવે પ્રાણીઓમાં આવીએ. હવે હું કોને જીવ અવસ્થા કહું છું એ ચોખવટ કરું છું. હું વંદાને જીવ અવસ્થામાં લઈ રહ્યો નથી. હું એને જીવ અવસ્થા કહું છું જેને પાળી શકાય છે અને જે માનવીય સંકેતોને ગ્રહણ કરે. પાળો કે ના પાળો, પણ માનવીય સંકેતોને સમજી શકે અને તદનુરૂપ વર્તે, એને હું જીવ અવસ્થા કહું છું. બાકી બધા ક્રમિક વિકસતા જીવ અવસ્થાના શરીરો છે. એ કેવા શરીરો છે જોઈએ. તો પહેચાન અને નિર્વાહ કરવાની જે ઘટના છે વનસ્પતિમાં, પ્રકાશને જેમ ઓળખે છે એમ મચ્છર, ફોર એક્ઝામ્પલ, મચ્છરને હું જીવડું કહીશ, જીવ અવસ્થા નહીં કહું. તો પ્રાણ અવસ્થામાંથી જીવ અવસ્થામાં જે વિકાસક્રમ ચાલી રહ્યો છે એમાં પ્રાથમિક કક્ષાના એવા શરીરો છે કે જેમાં પહેચાન અને નિર્વાહ છે. દાખલા તરીકે તમને મચ્છર કરડતા હોય તો તમે ઓડોમસ લગાડો કે કોઈ બીજું સુગંધિત લેપ કરો કે સ્પ્રે છાંટી દો, તો હવે મચ્છર તમને કરડશે નહીં. એ માણસને નથી ઓળખતા. એની સંવેદના ખાલી વાસ અને કાર્બન ડાયોક્સાઇડ પૂરતી જ સીમિત છે. એ વાસને જ ઓળખે, એનાથી વધારે એની પાસે તાકાત નથી. આમાં ક્રમિક વિકાસ થતાં મેધસ એટલે બ્રેઇનનો વિકાસ છે. બ્રેઇનનો વિકાસ કેવો છે? બ્રેઇન પોતે તો વ્યવસ્થા છે પણ બીજા અંગુપાંગોને કંટ્રોલ કરે. તો પહેચાન નિર્વાહની ક્રિયામાં બ્રેઇનનો ધીમે ધીમે રોલ શરૂ થયો. એક તબક્કો એવો થાય છે જીવ શરીરમાં કે હવે બ્રેઇન ઓટોમેટિકલી બધા જ અંગુપાંગોને નિયંત્રિત કરે છે. બતાડું તમને, કારણ કે આપણું શરીર એ લેવલનું છે. તમે રાત્રે ડાબે પડખે સૂઈ ગયા હો, પછી તમે નક્કી કરો છો કે શરીર જાતે પાસા બદલી દે? પાસા તમે બદલો છો કે જાતે બદલાઈ જાય છે? કેટલી અદ્ભુત ડિઝાઇન છે. હું તમારું ધ્યાન ખેંચું ત્યાં ધ્યાન લઈ જજો. હા, તો જ પકડાશે. શ્વાસ ઉપર ધ્યાન લઈ જાઓ. ચાલે છે કે બંધ છે? તમે ચલાવો છો કે જાતે ચાલે છે? કેટલો શ્વાસ ચાલવો તમે નક્કી કરો છો કે જાતે નક્કી થઈ જાય? તમે દોડવાનું શરૂ કરશો, રક્ત પરિભ્રમણ વધારવા માટે હાર્ટ વધારે ઝડપથી કામ કરવાનું શરૂ કરી દેશે. હવે વધુ ઝડપથી ઓક્સિજન પહોંચાડવાનો છે, જલ્દી પહોંચાડવાનો છે. ફેફસામાં બહુ જલ્દી ક્રિયા થવી જોઈએ, એટલે ઓટોમેટિક ફેફસા તેજ ગતિએ ચાલવા માંડશે. થશે કે નહીં થાય? તમે એમ નક્કી કરો કે ના હું દોડીશ ખરો, પણ ફેફસા નોર્મલ જ ચાલવા જોઈએ. એવું થવાનું નથી. આંખની પલકો ઉપર ધ્યાન લઈ જાઓ. જાતે પલકે છે કે પલકાવો છો? હવે જેવું ધ્યાન જશે ને એટલે હવે એક એક પલક ઉપર ધ્યાન જશે. શરીરમાં એટલી અદ્ભુત વ્યવસ્થા છે કે આ આંખ જો ભીની ના રહે તો દ્રશ્ય બરાબર અંદર પ્રતિબિંબ પડશે નહીં. એટલે ફુવારા કુદરતે મૂકેલા છે અને આ વાઇપર સતત ચાલુ છે અને જેની જેવી જરૂરિયાત તદ્દનરૂપ ચાલશે. આંધી આવવા માંડશે એટલે ઓટોમેટિક શટર બંધ. ચશ્મા પહેર્યા હશે ને તોય શટર બંધ થઈ જાય. જો બહુ જ સખત મોટો અવાજ આવતો હશે, રાઈટ, તરત કાનમાં આંગળી નાખશું અથવા દબાઈ દઈશ. બધા જમણો હાથ ઉપર કરો.
હાથ તો તમે ઉપર કર્યો, પણ જરા ઉપર રાખજો. હા, તમે નક્કી કર્યું કે કયો મસલ ખેંચાવવો જોઈએ કે બ્રેને નક્કી કર્યું? હું શરીરથી અલગ વાસ્તવિકતા છું અને હું શરીર ચલાવું છું. હું શરીર નથી, શરીરની ઓટો ડિઝાઇન છે, પણ હું બ્રેનના માધ્યમથી શરીર ચલાવું છું. એટલે જીવ અવસ્થામાં જે વિકાસ થયો એ ક્રમિક વિકાસ એટલી હદે થઈ ગયો કે બ્રેન પૂર્ણ વિકસિત થઈ ગયું. હવે બ્રેન બધા અંગોપાંગોને ચલાવી શકશે. તમે રાત્રે સૂઈ જાઓ છો ત્યારે બધી જ ક્રિયાઓ ધીમી થવા માંડે છે. રક્તદાબ ઓછો થઈ જાય છે, ધબકારા ઓછા થઈ જાય છે, બધું સ્લો મૂડમાં જતું રહે છે. વહેલી સવારે આ બધું શરીર ઉઠે એ પહેલાં બધું એકવાર ફૂલ સ્પીડમાં એક્ટિવ થઈ જાય છે અને વળી પાછું નોર્મલ થઈ જાય. તમને ખબર છે, રાત દરમિયાન ડૉક્ટરને પૂછવાનું, રાત દરમિયાન વારાફરતી બધા અંગ ઉપાંગો એકવાર હાઈએસ્ટ મોડ ઉપર જાય છે અથવા કોઈ ખાસ ગતિએ કરે છે કામ અને પાછા નોર્મલ થાય. કેટલું જોરદાર કહેવાય. તમે એક જ પાસામાં સૂઈ રહો તો બધો ભાગ દબાઈ જાય કે નહીં? તો બ્રેન નક્કી કરી નાખે છે કે ભાઈ બદલ. હવે હું કેવી રીતે શરીર ચલાવું છું? મેધસ એટલે કે બ્રેનના માધ્યમથી હું શરીર ચલાવું. મેં બ્રેનને ખાલી કેટલું કીધું? જમણો હાથ ઉપર કરો. બ્રેને બાકી બધી ગણતરી કરી લીધી, કયો મસલ કેટલો ખેંચવો, ક્યાં કેટલો બ્લડ સપ્લાય આપવો. હાથ લાંબો કરો આમ. હવે હું બોલતો રહીશ, તમે ક્યાં સુધી લાંબો રાખો? જ્ઞાનાવસ્થા છે ને, કરાવવાની જરૂર નહીં, કલ્પી શકે. થોડાક સમય પછી શું થાય? ધીમે ધીમે હાથ નીચે જવા માંડે, કારણ કે પછી અંદરથી સિગ્નલ આવે કે હવે બધું અકળન થઈ ગઈ છે, ચાલુ. રાઈટ? પછી ધીમે 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 નીચે આવી જાય હાથ. આ હોલમાં બધાને સુવડાવી દેવામાં આવે ને, પછી હું કહું કે મુકેશ, તો ખાલી મુકેશ જ ઉઠે, બાકી કોઈ ના ઉઠે. તો જોનારો હું છું, સાંભળનારો હું છું, નિર્ણય લેનાર હું છું. શરીર નિર્ણય લેતું નથી. અવાજ તો મુકેશ બધાના કાનમાં ગયો, પણ કારણ કે મારી સ્વીકૃતિ છે કે હું મુકેશ છું અથવા હું મુકેશ નથી, તદ્દન રૂપ જ કામ થશે. પ્રયોગ કરવા જ કરી લેવા. મતલબ કે હું કદી સૂતો નથી, હું તો નિરંતર જાગું જ છું. શરીર ઊંઘી જાય એ ક્યારે? હું નક્કી કરું છું કે હવે ઊંઘી જવું છે, એટલે બત્તી બંધ કરો. રાઈટ? હળવા કપડાં પહેરી લ્યો, આંખો બંધ કરી દો. હવે નક્કી કર્યું કે હવે સૂઈ જવું છે. તમે કોને કીધું સૂઈ જવું છે? બ્રેનને. એટલે બ્રેન બધી એક્ટિવિટી ધીમી કરી નાખશે. થઈ ગયા. પણ હું સૂતો નથી એનું પ્રૂફ શું? રાત્રે પણ વિચાર તો ચાલુ જ છે, આંખો બંધ છે. રાઈટ? એક બેન કહેતા હતા મને કે મોડી રાત સુધી ઊંઘ ના આવી, એ જ ચાલ્યું. અરે આખી રાત એવું થશે. મારા પત્નીની તો સ્થિતિ એવી હતી, 7 દિવસ શિબિરમાં ઊંઘ જ ના આવે, આખી રાત ધમધમાટ ચાલે. કારણ કે જેટલું વર્ષોથી એકઠું કરી નાખ્યું હોય એ બધું કરભૂસ થઈ જાય. બધી માન્યતાઓ ભેગી કરી રાખી હોય ને, એ બધી માન્યતાઓ તૂટવા માંડે અને જ્ઞાનનો પ્રકાશ આવે પછી શેની ઊંઘ? ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ, अब रैन कहाँ जो सोवत है, जो जागत है सो पावत है, जो सोवत है सो खोवत है. ઉઠ જાગ મુસાફિર. આ શરીર યાત્રા, એમાં જાગવાનું છે, જ્ઞાનના પ્રકાશમાં જાગવાનું છે. પણ શું છે કે ઘણા શરીરોને જાગતા રાખવા માટે લાલ રંગનું પ્રવાહી નાખવું પડે છે. તો લાલ રંગનું પ્રવાહી તૈયાર છે. 30 મિનિટનો બ્રેક. ધન્યવાદ.